નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો ઉનાળાના સિઝનમાં આપણે શાકની પ્રોબ્લેમ પડે જ છે। તો આજે આપણે એ હિસાબે આપણે દાળ મેથી બનાવવાના છે। તો તેની રેસીપી નિહાળવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે આ મેથી લીધી છે અને મેથી મેં 2 ચમચી જેટલી લીધી છે, અને જો તમારે એનાથી થોડીક ઓછી લેવી હોય તો તમે લઈ શકો છો। આપણે મીઠું લઈ લઈશું પ્રમાણસર। દાળ લીધી છે 1 કપ અને 1 કલાક મેં પલાળેલી હતી। તમે જોઈ શકો છો તો સરસ રીતે પલળી ગઈ છે દાળ। તો આપણે આ દાળને પહેલા ધોઈ નાખીશું 2-3 પાણીએ, અને આપણે કુકરમાં આપણે અંદર ઉમેરી લઈશું બધી દાળ, અને એને બાફવા માટે મૂકી દેવાની છે દાળને। તો આપણે એના અંદર બધી દાળ અંદર ઉમેરી લીધી છે, અને સાથે સાથે થોડું પાણી અંદર ઉમેરી લઈશું। તો દાળમાં આપણે કમસે કમ આપણે 2 ગ્લાસ જેટલું પાણી અંદર ઉમેરી લીધું છે, અને આપણે મેથી છે એ મેથી આપણે અંદર બધી ઉમેરી લેવાની છે। થોડુંક મીઠું છે એ મીઠું લઈ લેજો થોડુંક, અને કમ્પ્લીટ બધું મિક્સ કરીને આવી રીતે બાફવા માટે મૂકી દઈશું એને। તો આપણે એને 3-4 સીટીમાં આપણે દાળ થઈ જશે। તો તમે જોઈ શકો છો કે 3-4 સીટીમાં એકદમ દાળ એકદમ સરસ રીતે ચડી ગઈ છે। તો આપણે વલણાના મદદથી આવી રીતે ક્રશ કરી લેવાનું છે। તમે જોઈ પણ શકો છો દાળ એકદમ સરસ થઈ ગઈ છે, ગળી ગઈ છે। અને એના અંદર ડુંગળી, 2 ચમચી લાલ મરચું લીધું છે, હળદર લઈ લઈશું આપણે અડધી ચમચી, જીરું લઈ લઈશું અડધી ચમચી, આદું લઈ લઈશું આપણે થોડુંક 1 ચમચી જેટલું, ઝીણું કટ કરેલું છે આદું આપણે, અને લસણ છે એ પણ આવી રીતે ઝીણું કટ કરી લેવાનું છે। એ આપણે 2 ચમચી જેટલું લીધું છે, લસણ વધારે લીધું છે આપણે। આપણે કમ્પ્લીટ બધું છોલી લીધું છે આ રીતે, અને હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી, મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર। આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા। કઢાઈમાં આપણે 3 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લઈશું। એના અંદર જીરું મૂકી દઈશું આપણે, અને જીરું સરસ રીતે તતડી જાય એટલે એને આપણે હિંગનો વઘાર કરી લઈશું। એના અંદર લસણ એ નાખી દઈશું અંદર, આદુ ઝીણા કટ કરેલા છે એ પણ અંદર ઉમેરી લઈશું આપણે, અને બરાબર એને કમ્પ્લીટ રીતે આપણે એને થોડુંક બ્રાઉન કલર થાય ત્યાં સુધી થવા દઈશું। તો આપણું લસણ એકદમ સરસ રીતે તતડી ગયું છે, અને એકદમ તળાઈ ગયું છે એ પ્રમાણે થઈ ગયું છે। અને આપણે ડુંગળી છે એ 2 લીધેલી છે આપણે ઝીણી કટ કરેલી, એ પણ આપણે એને બરાબર કમ્પ્લીટ રીતે મિક્સ કરી લઈશું, અને થોડીક બ્રાઉન જેવી થાય ત્યાં સુધી એને થવા દેવાની છે। એના અંદર થોડુંક મીઠું અંદર પહેલા લઈ લઈશું આપણે, કેમ કે આપણે દાળમાં પણ મીઠું લીધું છે એટલે આપણે એ પ્રમાણે લઈશું દાળમાં બી। તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે। તો આપણી ડુંગળી સરસ રીતે થઈ ગઈ છે, તો એના અંદર આપણે હળદર ઉમેરી લઈશું, બરાબર મિક્સ કરી લેવાનું છે। સાથે સાથે આપણે લાલ મરચું છે એ પણ લઈ લઈશું આપણે, તમને જે પ્રમાણે તીખાશ ભાવે એ પ્રમાણે તમે લઈ શકો છો। તો બરાબર આપણે કમ્પ્લીટ એને મિક્સ કરી લીધું છે। એના અંદર દાળ છે આપણે દાળ મેથી એ અંદર બધી ઉમેરી લેવાની છે, અને કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું આપણે, અને એને 2-5 મિનિટ માટે ઉકળવા દઈશું આપણે। થોડી કોથમીર છે એ પણ લઈ લઈશું અંદર। તો આપણી આ દાળ મેથી રેડી થઈ ગયેલી છે। તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણી દાળ મેથી રેડી થઈ ગઈ છે। તો એને આપણે 10 મિનિટ ઢાંકીને આપણે એને થવા દઈશું। તો 10 મિનિટ આપણી થઈ ગઈ છે, અને દાળ આપણી સરસ ઉકળી પણ ગઈ છે। તો હવે આપણે એને કાઢી લઈશું,
અને આપણી આ દાળ મેથી રેડી થઈ ગઈ છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.